ભારે વરસાદના કારણે તેમજ સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા આણંદના તારાપુરના મિલરામપુરા સહિત 12 ગામોમાં પૂરના પાણી ફરી વળતા આજે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કોંગ્રેસના આગેવાનો સાથે પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોની વેદના સાંભળી હતી અને જળબંબાકાર થયેલા ખેતરો અને નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું। અમિત ચાવડાએ કાનાવાડા, નભોઈ, મિલરામપુરા, ખળા સહિત વિવિધ ગામોની મુલાકાત લઈ પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો પાસેથી પાકને થયેલા નુકસાનીની વિગતો મેળવી હતી। આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે। આજે અમે તારાપુર અને ખંભાત તાલુકાના સાબરમતી કાંઠાના ગામોની આજે મુલાકાતે આવ્યા છે। તમે જોઈ શકો છો કે ચારે તરફ વરસાદી પાણી અને સાથે સાથે નદીના પૂરના પાણીને કારણે છેલ્લા 5-5 દિવસથી તમામ વિસ્તારમાં લગભગ કેડ કરતા વધારે લેવલથી પાણી ભરાયેલા છે। દરેક ગામડામાં 5 દિવસથી લાઇટો બંધ થઈ ગઈ હતી, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી અને સાથે સાથે જે ખેતરોમાં પાણી ભરાયા એના કારણે જે ડાંગરનો ઊભો પાક હતો એ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે। દર વર્ષે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે ને નદીની જે વહન ક્ષમતા છે એના કરતા વધારે પાણી છોડવાને કારણે જે નદી કાંઠાના ગામોમાં દર વર્ષે આ પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે અને એ જ રીતે એક તરફ વરસાદ હોય ને બીજી તરફ નદીના પાણી, એના કારણે આ વિસ્તારના લોકોને ભારે તારાજીનો સામનો કરવો પડે છે। સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક પાણી ઉતરે એટલે બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરવો જોઈએ। કેટલાક ખેડૂતોની એવી પણ માંગણી છે કે એક ગામમાં જમીન હોય એમાં પણ પાણી ભરાય ને સંપૂર્ણ પાક નુકસાન થાય, બાજુના ગામમાં એ જ ખેડૂતની એના કુટુંબની બીજી જમીન હોય અને એમાં પણ પાક સંપૂર્ણ નાશ પામ્યો હોય ત્યારે અત્યાર સુધી એક જ ખેતરનું એને લાભ મળે છે, વળતર મળે છે, ત્યારે એમાં પણ સુધારો થવો જોઈએ। બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરીને એને વીઘા દીઠ, એકર દીઠ જે પણ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ। જે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક મકાનો પડી ગયા છે, અનેક જગ્યાએ પશુધન તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે, એનું પણ સર્વે કરીને વળતર મળવું જોઈએ અને સાથે સાથે કેટલાય લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે, પોતાના ઘર બહાર છોડવા પડ્યા છે, અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વકરીને ઘરને નુકસાન થયું છે, ત્યારે તમામ પરિવારોને તાત્કાલિક કેશડોલ ચૂકવવામાં આવે અને જે પણ ઘર વકરીને નુકસાન થયું છે ઘરવકરીની સહાય પણ ચૂકવવામાં આવે અને વારંવાર આ પૂરની પરિસ્થિતિને રોકવા માટે લાંબા ગાળાનો સાબરમતી નદી જે ઓવરફ્લો થાય છે અને નદી કાંઠાના ગામોમાં દર વખત નુકસાન થાય છે એને અટકાવવા માટે લાંબા ગાળાનો પ્રોજેક્ટ બનાવવા માટે પણ સરકાર તાત્કાલિક